हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લાના બેડવા ગામ ખાતે દાદુરામ મંદિરના હિંમતરામ મહારાજ તારીખ 26/12/23ના રોજ દેવલોક પામ્યા હતા। તેમની યાદમાં એક શુભ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આજુબાજુના ગાદીપતિ સંતો ભક્તો પધાર્યા હતા તેમજ ગામના તમામ બ્રાહ્મણો કુમારિકાઓ તેમજ સર્વે ગ્રામજનોના સાથ સહકારથી આયોજન તેમજ આજુબાજુની તમામ ભજન મંડળીઓ સાથે આ સાથે પધારેલા મહેમાનોને દાન દક્ષિણા તેમજ ભોજન કરાવી હૃદયપૂર્વક સ્વાગત કરી આ પ્રસંગને ઘણો જ ઉત્સાહિત અને આનંદિત બનાવ્યો હતો। આ પ્રસંગે પાઠ પૂજન તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આપનું નામ? સદગુરુ દાદુરામ મહારાજ તથા તેમના શિષ્ય હિંમતરામ મહારાજની તારીખ 26/12/2023ને મંગળવારના દિવસે સતલોકમાં એમનો વાસ થયેલો છે। તેમની નિમિત્તે અત્યારે સોળસી મહારાજોની સોળસી પછી સોળસી ભંડારો પછી પાઠ પૂજન રાત્રે અને બ્રાહ્મણોની ચોરસી અને કુંવારી કન્યાઓને એમને બ્રહ્મભોજન કરાવેલું છે અને સંતો ભક્તો દરેક ગાદીથી બોલાવેલા છે। દરેક ગાદી અમદાવાદ, જાગ, અમિતપુરા, વેણા દરેક ગાદીના સંતો ભક્તો અને આજે આજના આનંદમાં આપણું આખું ગામ મારા ગુરુ મહારાજ હિંમતરામ બાપુની એમને આજે આનંદથી વધાવશે। ગામના બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવેલું છે।
પછી સંતોનું સન્માન કેવી રીતે સંતોનું કરવાનું સન્માન છે? કરવાનું છે. આજે સોળસી આપીને સંતોનું સન્માન કરવામાં આવશે. એમની જે કારકિર્દી જે ખરી એમને જે કંઈક આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને જે નામના અને એ નિમિત્તે જે પ્રોગ્રામો થઈ ગયા અત્યારે આપણે ભંડારો કરી રહ્યા શાના માટે છે? એ સંત સમાગમનો સંત સમાધાન છે તો અત્યારે શું છે? સોળસી પ્રોગ્રામ હા, સોળસી. અને અત્યારે પેલા બ્રહ્મભોજન કરાવીએ એ ગામના બધા? સંતોને જે અમારી રીતથી થતું હોય એ કાંઈ સંતની પાછળનું છે કહેવાય, જેને સોળસી કહેવાય. બ્રહ્મભોજન પણ થાય. એટલે ગામના બધા બ્રાહ્મણોને બોલાવીને તમે બ્રાહ્મણો, સંતો, બાળકો અને બધા હરિભક્તો એ ભોજન એ સંતની પાછળનો એક આનંદનો વિષય છે. અત્યારે શેનો પ્રોગ્રામ અત્યારે છે? અત્યારે પેલું જાગૃત તમારો એ સંતોને વધારવા માટે સામાયિક એના માટે શું કરવાનું? ગામમાં વરઘોડો છે આખા ગામજનો બધા ભેગા છે. આખા ગામના અને હરિભક્તો બધા ગોખરા બધા ભેગા મળી તો પાછી કોમના જોડાય બરાબર. હવે સંતોની લાઈન કઈ શું સન્માન કરો તમે? એમને સોળસી એનું સન્માન એનું સ્વાગત વૈદ્યો બધી પતી જતી એ જોઈએ. પછી બીજો શું પ્રોગ્રામ છે આપણે સાંજનો? રાત્રે જ્યોતિ પાઠ વિષ્ણુ ભગવાનનો પાઠ ભજન કીર્તન આપણા સંત જે ગયા દેવલોકમાં એનું શું નામ હતું? હિંમતરામ કેટલી તારીખની એ પૂજા બતાવવા? જે થાય એની તારીખ કઈ છે આપણે? 26/12/2023. ચાલો ધન્યવાદ. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।